નમસ્કાર દર્શક મિત્રો, પીપળાના ઝાડને પાણી રેડવાથી કયું તમને પુણ્ય મળે છે તે આજે આપણે વાત કરવાના છીએ। તો એ પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી એકમાં તમે નવા હોય તો સાહિત્ય સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા અવનવા વિડીયો તમારી સુધી પહોંચી શકે। તો ચાલો હવે વાત કરીએ, પીપળાના ઝાડને પાણી રેડવાથી તમારા જીવનમાં કયું પુણ્ય ભગવાન આપે છે। તો વાત કરીએ, ચાલો એક નાગણીના ઉદ્ધારના માધ્યમથી વાત તમને સંભળાવું। સમુદ્રની ઘેરાઈમાં સ્થિર સાગર, ત્યાંનું દ્રશ્ય એકદમ જોવાલાયક હતું। સમુદ્રની ઘેરાઈમાં શેષનાગની સૈયા ઉપર બિરાજમાન પ્રભુ વિષ્ણુ શાંતિથી બેઠા હતા। એમની બાજુમાં માતા લક્ષ્મી એમના પગ દબાવી રહ્યા હતા। ચારે બાજુ શાંતિ। એવામાં અચાનક ફરતા ફરતા આકાશ માર્ગેથી નારદ મુનિ પધાર્યા। નારદજીના હાથમાં વીણા હતી અને ચહેરો પડી ગયેલો હતો। ભગવાન વિષ્ણુએ નારદજીને આવકારો આપ્યો। પધારો નારદ, તમારું સ્વાગત છે। એવું મને લાગે છે કે તમે કોઈ મોટી ઉપાધિમાં હોય। એવું મને લાગે છે કે શું વાત છે નારદજી, મને તમે એ વાત બતાવો। નારદજીએ બે હાથ જોડી ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહ્યું, હે પ્રભુ, હું અત્યારે હાલ જ પૃથ્વીલોકમાંથી ફરતો ફરતો આવતો હતો। ત્યાં પૃથ્વીમાં એક અત્યંત વિચિત્ર દ્રશ્ય મેં જોયું। કોઈક લોકો પીપળાના ઝાડને હથિયાર વડે કાપતા હતા, જાણે તેમને કોઈ વાતનું જ્ઞાન જ ન હોય। અને બીજી બાજુ જોયું તો સંત મહાત્માઓ આ પીપળાના ઝાડની પૂજા કરતા હતા, કોઈ મંત્ર બોલતા હતા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હતા। હે પ્રભુ, પીપળાના ઝાડનું શું મહત્વ છે તે મને સમજાવો। આ વૃક્ષ કેટલું પવિત્ર છે જેથી અમુક લોકો તેની પૂજા કરતા હોય છે, અને જેને જ્ઞાન નથી તે આ પીપળાના વૃક્ષને કેમ કાપતા હોય છે। હે પ્રભુ, મને આ વૃક્ષનું મહત્વ સમજાવો, જેથી કરી હું લોકો સુધી આ પીપળાનું મહત્વ પહોંચાડી શકું। ભગવાન વિષ્ણુ બોલ્યા, હે નારદજી, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે। પીપળાનું વૃક્ષ કોઈ સાધારણ વૃક્ષ નથી। આ વૃક્ષ સ્વયં મારું પ્રતીક છે। આ કેવળ દેવતાઓનું સ્થાન નથી, તે સ્થાન મનુષ્યનું પણ છે। તેનું પૂજન કરવાથી સમગ્ર પાપ મનુષ્યનું ધોવાઈ જાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે। નારદજી સાંભળો, હવે તમને પીપળાના વૃક્ષની એક નાનકડી વાત સંભળાવું। હે નારદજી, જે કોઈ આ વૃક્ષની વાત સાંભળે અને બીજાને સંભળાવે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જન્મો જન્મના પાપ ધોવાઈ જાય છે। આ કથા સાંભળવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે, એમના પૂર્વજ સુખી થાય છે અને એને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। એનું જીવન સદા મંગલમય બને છે। કોઈ સ્ત્રીને સંતાન સુખ ન મળ્યું હોય તો આ વૃક્ષની
ચોક્કસ પૂજા કરવાથી એ સ્ત્રીને સંતાન સુખ 100% મળે છે. નારદજીએ કહ્યું, હે પ્રભુ, હું ધ્યાનપૂર્વક આ પીપળાના વૃક્ષની વાત સાંભળી રહ્યો છું. હે નારદ, આ વાત પૂર્વકાળની છે. એક અત્યંત ગરીબ વ્યક્તિ રહેતો હતો, જેનું નામ હરિદાસ હતું. હરિદાસનું જીવન ખૂબ જ પરિસ્થિતિઓમાં ભરાયેલું હતું. એ જંગલમાંથી લાકડા કાપતો અને વેચતો અને પોતાના પરિવારનું ભરણપોષણ ધીરે ધીરે ચલાવતો. એનો પરિવાર મોટો હતો. હરિદાસ કાયમ મહેનત કરતો હતો, છતાં પરિવારનું નાવડું ચાલવામાં મુશ્કેલી પડતી હતી. એના ઘરમાં કોઈ ધાર્મિક કામ થતું નહોતું અને કોઈ દેવી દેવતાઓનું પૂજન પણ થતું નહોતું. હરિદાસને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન પણ નહોતું. એક દિવસ હરિદાસ જંગલમાં લાકડા કાપવા ગયો, પણ એક લાકડું એને સૂકું મળ્યું નહીં. તે જંગલમાં આગળને આગળ જવા લાગ્યો. આગળ જતાં મોટું જંગલ આવ્યું. મોટા મોટા વૃક્ષ આવ્યા. અલગ અલગ જગ્યાએ સાપ અને વીંછી જોવા મળ્યા. ઘણું ફર્યા પછી હરિદાસની નજર એક વિશાળ વૃક્ષ ઉપર પડી. તે વૃક્ષનું નામ હતું પીપળાનું વૃક્ષ હતું. ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષને કાપવા હરિદાસે કુહાડી ઉપાડી ને અચાનક ભેદી અવાજ આવ્યો. તે અવાજ એક સ્ત્રીનો હોય એવું હરિદાસને લાગ્યું. હે મનુષ્ય, ઊભો રહે. તું ખોટું કામ કેમ કરી રહ્યો છે? હરિદાસને આમ તેમ જોયું. ત્યાં અચાનક કાળો સાપ હરિદાસની નજીક જોયો. હરિદાસ તો એના ડરથી આગો ખસી ગયો. થોડીક ક્ષણોમાં સાપમાંથી ધીરે ધીરે એક સુંદર સ્ત્રી બની ગઈ. આ કોઈ સાધારણ કન્યા નહોતી, પણ એક નાગકન્યા હતી. એની આંખોમાં અપાર રહસ્ય દેખાતું હતું. પછી નાગકન્યાએ ગંભીર અવાજમાં કહ્યું, હે મનુષ્ય, તું આ પીપળાનું ઝાડ કાપવા માંગતો હતો. શું તને આ પીપળાના વૃક્ષનું જ્ઞાન નથી? પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે. એને કાપવાથી તને મોટું પાપ લાગશે. હરિદાસ તો ધ્રુજતો બોલ્યો, હે દેવી, તમે કોણ છો અને મારી જોડે મનુષ્યની વાણીમાં વાત કેવી રીતે કરી રહ્યા છો? નાગકન્યા બોલી, હે મનુષ્ય, હું આ પીપળાની રક્ષક છું. મારું નામ નાગિણી છે. મારું નામ નાગિણી સુરસા છે. આ ઝાડ મારા માટે ખૂબ પ્રિય છે, કારણ કે આ વૃક્ષમાં મારો વાસ છે અને આ વૃક્ષ ખૂબ જ પવિત્ર છે. આ વૃક્ષની સાથે રહેવાનો મારો એક અર્થ છે. એક જૂની કથા જોડાયેલી છે. હે મનુષ્ય, સાંભળો, હું તને મારા પૂર્વજન્મની વાત સંભળાવું. હરિદાસ એની સામે જોઈ રહ્યો. હે મનુષ્ય, પાછલા જન્મમાં મારું નામ સુમતિ હતું. મારા પિતાજી એક ધનવાન વેપારી હતા. મારા વિવાહ એક જ્ઞાની પુરુષ સાથે થયા, જેનું નામ ધર્મપાલ હતું. મારા પતિ ધાર્મિક પ્રવૃત્તિમાં બહુ રચ્યા-પચ્યા રહેતા હતા, પણ મારો સ્વભાવ એકદમ કઠોર હતો. હું મારા પતિનો કોઈ દી
આદર કે સત્કાર કરતી નહોતી. ધર્મ કર્મમાં રુચિ રહેતી. મને દેવી દેવતાઓની પૂજાઓ નકામી લાગતી હતી. મારા પતિ મને હંમેશા સમજાવતા, છતાં હું કોઈ વાત સમજતી નહોતી. ઘરની આજુબાજુ એક મુનિવરનો આશ્રમ હતો. તે શાંત અને કોમળ હતો. મુનિવરે આશ્રમમાં એક નાનકડું પીપળાનું વૃક્ષ વાવ્યું હતું. ગામના લોકો ત્યાં રોજબરોજ પૂજા કરવા આવતા હતા. તે પીપળાની ચારેકોર દીવા કરતા, ચારે બાજુ ફરતા અને પછી પીપળાના વૃક્ષને પાણી રેડતા. એમનો વિશ્વાસ હતો કે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. ભક્તોની સેવાથી તે વૃક્ષ ધીરે ધીરે અત્યંત મોટું બની ગયું. એક દિવસની વાત છે. હું ત્યાંથી નીકળીને જોયું તો એક સંત એની પૂજા કરી રહ્યો હતો. મંત્રોચ્ચાર કરતો હતો. ત્યાં ગઈ અને કહ્યું, હે બ્રાહ્મણ, તું મૂર્ખોની જેમ આ વૃક્ષની પૂજા કેમ કરી રહ્યો છે? આ તો ખાલી વૃક્ષ છે, નથી ફળ આપતું કે નથી ફૂલ આપતું. મારા આવા કઠોર શબ્દો સાંભળીને બ્રાહ્મણ એક ધ્યાને થઈ મારી સામે જોઈ રહ્યો અને પછી ગંભીર અવાજે બ્રાહ્મણ બોલ્યો, હે દેવી, તારું અજ્ઞાન જ તારું કારણ છે. તને ખબર નથી, આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. અનેક જન્મોના પાપ તમારામાંથી આનું પૂજન કરવાથી ધોવાઈ જાય છે. આવું કહેવા છતાં પેલી સ્ત્રી તો ક્રોધિત થઈ અને બોલી, હું જોઉં છું આ વૃક્ષ કેટલું પુણ્યશાળી છે. અને પીપળાના થડને પગથી પાટું માર્યું અને અચાનક ત્યાં એક વિચિત્ર ઘટના ઘટી. મારા આ પગથી માંડીને ચોટી સુધી શરીર સળગતું હોય એવું મને લાગ્યું. ધીરે ધીરે તેનું શરીર બદલવા માંડ્યું અને એક સાપના રૂપમાં એ સ્ત્રી આવી ગઈ. નાગણીનું રૂપ ધારણ કરી લીધું. તે ખૂબ બૂમો પાડવા લાગી. બૂમો સાંભળી આશ્રમના મુનિવર ત્યાં આવ્યા. હે મુનિવર, વિનંતી કરું છું, મને આ શ્રાપથી બહાર કાઢો. મુનિવર બોલ્યા, હે શ્રી, તે મોટું પાપ કર્યું છે. પીપળાના વૃક્ષનું અપમાન કરવું એટલે સમજવું કે ભગવાન વિષ્ણુનું અપમાન કર્યું ગણાય. તને તારા કર્મોનું ફળ મળ્યું છે. પછી હું ધ્રુજતી હાથ જોડીને મુનિવરને કહ્યું, મને માફ કરો હે મુનિવર, અથવા આ શ્રાપનો કોઈ માર્ગ મને બતાવો. આ શ્રાપની મુક્તિ મેળવવા માટે મારે શું કરવું? મુનિવર બોલ્યા, તારે મુક્તિ મેળવવા માટે 100 વર્ષ આ પીપળાના વૃક્ષ ઉપર વાસ કરવો પડશે અને આ ઝાડની રક્ષા કરવી પડશે. જ્યારે 100 વર્ષ પૂરા થશે ત્યારે તારો પતિ અહીં આવશે અને પાણી વૃક્ષને પાશે. ત્યારે તારો આ શ્રાપમાંથી તને મુક્તિ મળશે. ત્યારથી માંડીને આટલા વર્ષ સુધી હું આ વૃક્ષની રક્ષા કરી રહી છું. આજે મારે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને મારા પતિ આવે ને પીપળાને જળ પાય પછી જ. ત્યાં સુધી નાગકન્યાની આંખમાંથી આંસુ આવી ગયા. તેના અવાજમાં પીડા થઈ રહી હતી. હરિદાસ આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયો
એને એવું લાગતું હતું કે જે કોઈ સાંભળ્યું તે સપનું નહોતું કે સચ્ચાઈ હતી. અચાનક ત્યાં દિવ્ય તેજથી આશ્રમના મુનિ પ્રગટ થયા. એમનો અવાજ સુંદર અને આશીર્વાદથી ભર્યો હતો. મુનિવરે હરિદાસની સામે જોઈને કહ્યું, હે હરિદાસ, આ બધું જ તારા પૂર્વજન્મનું પરિણામ છે. શું તું જાણવા માગે છે કે આ વાર્તાનો માધ્યમ તને કેમ ગણ્યો છે? હે મુનિવર, દયા કરી મારા પૂર્વજન્મનું રહસ્ય મને સમજાવો. હું આ નાગકન્યા સાથે કેવી રીતે જોડ્યો છું? હે હરિદાસ, સાંભળ તારા પૂર્વજન્મની આ રહસ્યમય કથા. આ નાગકન્યા સુમતિ છે. તેનો પતિ તું હરિદાસ છે. પૂર્વજન્મમાં તું એક ધર્મપાલ નામનો વેપારી હતો. તે સુમતિ સાથે લગ્ન કર્યા હતા. તું એક ધર્મ અને સત્યવાદી વ્યક્તિ હતો. તે સુમતિને સારો માર્ગ બતાવવા ખૂબ પ્રયત્નો કર્યા, છતાં તેને તારી કોઈ વાત માની નહીં. હે મુનિવર, હરિદાસ કહે, હું આ નાગકન્યાનો પતિ હતો? મુનિવરે શાંત સ્વભાવે કહ્યું, હા હરિદાસ. સુમતિને અભિમાનમાં પીપળાના ઝાડનું અપમાન કર્યું હતું અને તેના કારણે તેને સર્પયોનિમાં શ્રાપ મળ્યો હતો. પરંતુ ભગવાન વિષ્ણુએ તારા પુણ્ય કર્મોથી આ સુમતિને શ્રાપમાંથી મુક્તિ મળશે. તારું અહીં આવવાનું કારણ લાકડા કાપવાનું નહીં, પરંતુ આ એક વિધિનું વિધાન છે. બીજી બાજુ સુમતિને ચૂપચાપ ઊભી હતી. તે હરિદાસના ચરણોમાં નમી પડી. એની આંખોમાંથી આંસુઓની ધારાઓ નીકળી. તે ધ્રુજતી બોલી, હે સ્વામી, હું પૂર્વજન્મમાં પાપોની ક્ષમા માગું છું. મેં અહંકાર કરીને તમને ખૂબ દુઃખ પહોંચાડ્યું અને આ પીપળાના વૃક્ષનું અપમાન કર્યું. પરંતુ આજ તમે આ પવિત્ર વૃક્ષને જળ પીવડાવીને મને મુક્તિ અપાવો. હરિદાસની આંખમાંથી આંસુ આવી ગયા. કન્યા પ્રત્યે કોઈ ક્રોધ કર્યો નહીં. હે મુનિવર, હરિદાસ કહે, હું આ પુણ્ય કાર્ય કેવી રીતે કરું? મુનિવરે હરિદાસને પીપળાના વૃક્ષ પાસે લઈ જઈ કહ્યું, હે હરિદાસ, તારી શ્રદ્ધાથી આ પીપળાના વૃક્ષને પાણી પાવો અને ભગવાન વિષ્ણુનું નામ લો. આવું કરવાથી તારા પૂર્વજન્મના બંધન મટી જશે અને સુમતિને પણ નાગકન્યામાંથી મુક્તિ મળશે. હરિદાસે પાસે જઈ રાખેલો ઘડારો ભરી જળ ભરી પીપળાના ઝાડને પાણી પીવડાવ્યું અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. પીપળાને પાણી ચડાવ્યું. અચાનક એક એવી ઘટના ઘટી અને નાગકન્યામાંથી ધીરે ધીરે એક તેજસ્વી સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. એનો ચહેરો ચમકતો હતો, જાણે કે એક દેવી હોય. સુમતિએ હાથ જોડીને મુનિવર અને હરિદાસને પ્રણામ કર્યા. હે સ્વામી, આપના પુણ્ય અને ભગવાન વિષ્ણુની કૃપાથી મને આજે આ શ્રાપમાંથી મુક્તિ મળી છે. તમે મને મોક્ષના માર્ગમાં પણ લાયા. મુનિવરે આશીર્વાદ આપતા કહ્યું, હે સુમતિ, હવે તમે સ્વર્ગલોકમાં જાઓ.
તારો શ્રાપ હવે પૂરો થયો. ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપશે. સુમતીએ પીપળાના વૃક્ષની પરિક્રમા કરી અને દિવ્ય પ્રકાશથી સ્વર્ગલોકમાં જવા નીકળી. આ ઘટના હરિદાસના જીવનમાં ઘણું પરિવર્તન લાવ્યું. એણે પીપળાના વૃક્ષનું મહત્વ સમજાયું અને રોજ તેની પૂજા અને મંત્રોચ્ચાર બોલવા લાગ્યો. પરિવાર તે પણ ધર્મના માર્ગ ઉપર ચાલતા શીખવાડી દીધું. પવિત્ર વૃક્ષનું સન્માન અને દેવતાઓનું સન્માન જીવનને સફળ બનાવે છે. ભગવાન વિષ્ણુએ પીપળાના વૃક્ષની કથા નારદજીને સંભળાવી. નારદજી બોલ્યા, હે પ્રભુ, પીપળાના વૃક્ષનો મહિમા સંભળાવીને મને મારા અંદરના હૃદયને શાંત કર્યો. હું ધન્ય બની ગયો. આ કથા હવે સ્પષ્ટ થયું કે મનુષ્ય તેના અહંકાર અને અજ્ઞાનના કારણે જ પાપના માર્ગમાં ભાગીદાર થાય છે. પરંતુ તમારી કૃપા દ્રષ્ટિથી આ બધું મટી શકે છે. ભગવાન વિષ્ણુજી કહે, હે નારદજી, આ સાચું છે. પીપળાનું વૃક્ષ સૃષ્ટિનું જીવન છે. તેના મૂળમાં હું પોતે વાસ કરું છું અને ભગવાન શિવનો થડમાં વાસ છે અને શાખાઓમાં બ્રહ્માનો વાસ છે. આ પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી મનુષ્ય ત્રિદેવોનો આશરો એમને મળી જાય છે. જે કોઈ મનુષ્ય આ કથા સાંભળશે, બીજાને સંભળાવશે અથવા તો પીપળાના વૃક્ષની પૂજા કરશે, એ મનુષ્યને ભગવાન વિષ્ણુના પરમધામની પ્રાપ્તિ થશે. એના બધા જ પાપ ધોવાઈ જશે. જીવનમાં સુખ શાંતિ તથા પરલોકમાં પણ મોક્ષની પ્રાપ્તિ થશે. નારદજી બોલ્યા, હે પ્રભુ, હું પૃથ્વી લોકમાં જઈ આ પીપળાના વૃક્ષની કથાનો પ્રચાર કરીશ. હું લોકોને બતાવીશ કે પીપળાના વૃક્ષનું અપમાન ના કરવું અને તેની પૂજા કરવી જોઈએ. તમને પણ આનંદ થયો હશે કે આ કથા સાંભળો તો અવશ્ય બીજાને પણ સંભળાવજો અને એકબીજા તમે આ કથાને સાંભળીને શેર પણ કરી દેજો, જેથી બીજા લોકો પણ આ પીપળાના વૃક્ષને કથા સાંભળી શકે. જય હરિ વિષ્ણુ, જય હરિ વિષ્ણુ.